ઓછા સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી મીઠાઈ બનાવવી હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધેલું છે તેમાં મેં 1 કપ જેટલો મિલ્ક પાવડર, 2 ચમચી ઘી એડ કરેલું છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. સાઈડમાં મેં દૂધ ગરમ કરવા માટે મૂકેલું છે. ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે મલાઈવાળું અને તેને દૂધ ગરમ કરવા માટે રાખેલું છે. હવે લો ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુઅસલી આ જે મિલ્ક પાવડર કહો કે ડેરી વ્હાઇટનર મેં લીધેલો છે તો તેને લો ફ્લેમ ઉપર આ રીતે હલાવતા જશું અને થોડું એવો રોસ્ટ કરવાનો છે. આનું રીઝન શું છે એ હું તમને લાસ્ટમાં કહીશ, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો આ રીતે લો ફ્લેમ ઉપર કરીશું ને એટલે નાના નાના એવા તેના થોડી આ રીતે લમ્પ્સ પણ થઈ જશે અને થોડું લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવતું જશે. આ રીતે લો ફ્લેમ ઉપર જ કરવાનું છે. જો જરા પણ હાઈ ફ્લેમ કરશો એટલે દાજી જવા કરે છે, એટલા માટે. તો આ રીતનું ટેક્સચર થાય એટલે આપણે દૂધને આપણે મેઝરિંગ કપથી લઈ લઈશું. તો મેં ટોટલ અહીંયા 1/2 લીટર જેટલું દૂધ લીધેલું છે. 2 કપ જેટલું એડ કરેલું છે. 250 mlનો 1 કપ હતો એટલા માટે, એટલે 500 ml દૂધ છે અને તેમાં મલાઈ પણ હતી, એટલે એ રીતે જ મેં દૂધ લીધેલું છે. હવે તમને એવું લાગશે કે અહીંયા બ્રાઉન કલરના સ્પોટ દેખાય છે જે પેંડામાં આવે તો સારા ન લાગે, પણ તમે આગળ જોશો બહુ સરસ એવું રિઝલ્ટ આવશે અને કેવું આવશે, કેવું લાગશે એ પણ હું તમને જણાવીશ. તો હવે આપણે કન્ટિન્યુઅસલી આને હલાવતા જવાનું છે. સાથે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. મિલ્ક પાવડરમાં પણ થોડી સ્વીટનેસ હોય છે એટલે એ પ્રમાણે એડ કરવી. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરતા જશું. ધીમે ધીમે થશે એટલે ઘટ થતું જશે અને એકદમ તેનો સરસ એવો કલર આવતો જશે. તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલર જેવો થતો જાય છે. આ રીતે કરીશું એટલે ધીમે ધીમે દૂધ બધું બળતું જશે અને એકદમ તેમાં ઘી પણ એડ કરેલું છે, સાથે મલાઈ પણ એડ કરેલી છે, એટલે બહુ મસ્ત એવો ટેસ્ટ આવે છે. ઇનકેસ તમે જો આમનમ ખાવાના હોય તો તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો અને હું એવું કંઈ યુઝ નથી કરવાની. આજે મેં ઇલાયચી પાવડર એમાં નથી એડ કરેલો, પણ મેં એમને પ્લેન જ રાખેલા છે. તો તમે એડ કરવો હોય તો કરી શકો છો. હવે આપણે કન્ટિન્યુઅસલી આને મિક્સ કરતા જશું એટલે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે તમને લાઇટ કલરના ડાર્ક સ્પોટ દેખાતા હતા ને જે બ્રાઉન કલરના એ નહીં દેખાય. બહુ વધારે વખત નથી કરવાનું, પણ થોડી વાર માટે જ તે એના ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી જ આપણે શેકવો, જેથી કરીને આપણને આવો કલર મળે. હવે આ રીતે આપણે જ્યાં સુધી દૂધ બળી ન જાય અને લચકા જેવું ન થાય ને ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી કરતા જવાનું છે. હવે આપણે ઘી એડ કરવાની કેવી કંઈ જરૂર છે નહીં. હવે તમે જોઈ શકો છો કે આપણું મિક્સચર કઈ રીતનું થયું છે. એકદમ સરસ એવું પેન છોડી દઈએ ને ત્યાં સુધી આપણે કરતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું જે મિક્સચર છે તે પેન છોડવા લાગ્યું છે અને સરસ એવો ચોકલેટી લાઇટ ચોકલેટ કલર હોય ને એ રીતનો કલર થવા લાગ્યો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ આ મિક્સચર થાય છે. તમે જનરલી આપણે વ્હાઇટ કલરનો જે મિલ્ક પાવડર એટલે કે ડેરી વ્હાઇટનર કે મિલ્ક પાવડરનું કરતા હોઈએ ને તો એને આપણે દૂધમાં મિક્સ કરીને, ઠંડા દૂધમાં મિક્સ કરીને એમનેમ જ પેંડા બનાવતા હોઈએ છીએ. પણ આ જે રીતે કરો ને એટલે તમારે જે માવો આપણે તૈયાર લઈ આવીએ એ માવો તમે જોયું હોય તો બ્રાઉન કલરના માવાના પેંડા આવે ને એના જેવો ટેસ્ટ આમાં આવશે અને ટેક્સચર જોવામાં પણ એવું જ લાગશે. એટલે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને 1 કપ દૂધમાંથી કેટલા પેંડા બને છે એ પણ આપણે જોઈશું. તો હવે આપણે આ રીતે એકદમ પેન એક બાજુ છોડી દઈએ અને એક જ જગ્યાએ લચકા જેવું ભેગું થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં તેને લઈ લેશું. હવે તેને 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. તમે જોયું હશે કે બ્રાઉન કલર એટલે કે ચોકલેટ કલર અને એક લાઇટ કલરનું મેં એવા 2 મિક્સ કલર કરીને પેંડા બનાવેલા છે. તો અડધા મિક્સચરને એમનેમ રહેવા દેશું અને અડધા મિક્સચરમાં મેં 1 ચમચી જેટલો કોકો પાવડર નાખેલો છે. તો કોકો પાવડર મેં 100% કોકો પાવડર આવે છે એ યુઝ કરેલો છે. સારી એવી બ્રાન્ડનો કરવો જેથી કરીને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. અને આ કોકો પાવડર છે તે સ્વીટ ન હોય એટલે આપણે જે બધી વસ્તુ છે એ બેલેન્સ થઈ જશે. સરસ રીતે મિક્સ કરી લેશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરી દેશું અને તેને ફેલાઈ દેશું. બંને વસ્તુને ઠંડી થવા દેવાની છે. સરસ ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે પેંડા વાળીશું. એટલે આ રીતે પોળું કરી દેશું એટલે થોડીક વારમાં તે ઠંડુ થઈ જશે. બંને મિક્સચર આપણે સરખું જ લેવાનું છે. હવે મેં એમાંથી 1 પેંડો બનાવીને તૈયાર કરેલો છે. હવે બંને જે ડીશ છે એમાંથી થોડું મિક્સચર લેતા જશું અને આ રીતે બોલ બનાવી લેવાના છે. સૌથી પહેલાં હું આ જે માવાના પેંડા બનાવેલા છે એનું મિક્સચરમાંથી નાના નાના બોલ્સ બનાવી રહી છું, એક જ સરખા એવા. તો આ રીતના આટલા બોલ તૈયાર થયા છે, એક જ સરખા એવા. હવે આપણે જે ચોકલેટ પાવડરવાળું જે બનાવેલું હતું મિક્સચર એમાંથી એક સરખા એવા બોલ બનાવીને તૈયાર કરીશું.
એટલે જે માવાવાળા પેંડાના બોલ છે અને આ બોલની સાઇઝ સરખી રાખવી, જેથી કરીને આપણો પેંડો સરસ એવો થાય. હવે બંને બોલ થઈ ગયા છે તો બંનેમાંથી એક એક બોલ્સ લઈ લેશું અને આ રીતે આપણે મિક્સ કરી લેશું. આ રીતે હાથની મદદથી ફેરવશું ને એટલે બંને સેટ થઈ જશે અને આ રીતે હાફ હાફની એવી ડિઝાઇન પડી જશે. હવે આ રીતે થઈ જાય એટલે થોડુંક એવું પ્રેસ કરીને અંગૂઠાની મદદથી મેં જરાક એવું પ્રેસ કરેલું છે. તો આ રીતે જ આપણે આ રીતે બોલ બધાય બનાવી લેશું, એટલે કે પેંડા તૈયાર કરી લેશું. તો બધા બોલ્સમાંથી મારે આટલા પેંડા તૈયાર થયા છે, તમે જોઈ શકો છો આટલા બન્યા છે. 1 કપ મિલ્ક પાવડરમાંથી આટલા બને છે. અને આ જે મીઠાઈ છે તમે પ્રસાદમાં ધરવી હોય કે પછી દિવાળીમાં હોય કે કોઈ પણ જગ્યાએ તમારે એનો યુઝ કરવો હોય તો ફટાફટ બની પણ જાય છે. ટેસ્ટમાં પણ નંબર 1 લાગે છે. બહારથી લઈ આવવાની કંઈ જરૂર નહીં. બહાર કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી મીઠાઈ લાગે છે. તમારાને ડેકોરેટિવ કરવી હોય તો ઉપર ચાંદીનું કે ગોલ્ડન કલરનું વર્ક આવે છે એ લગાવી દો, ડ્રાયફ્રૂટ લગાવી દો તમને ભાવતા હોય એ. અને મેં આજે એકેય એલાયચી પાવડર કે એવું નથી એડ કર્યું, કારણ કે મેં ચોકલેટવાળો જે ફ્લેવર આપેલી છે એટલે સિમ્પલ રાખેલા છે. તમને ચોકલેટ ફ્લેવર હારે એલાયચી પાવડર ભાવતો હોય તો તમે એડ કરી શકો છો. તો તૈયાર થઈ ગયા છે આપણે પેંડા. થોડી વાર માટે સેટ કરવા રાખી દઈશું અને એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મેં ગણપતિ ઉત્સવ માટે બનાવેલા હતા, તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવીને મને કમેન્ટ કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.